હાલો મિત્રો, આજે આને વંશી લઈ ગયો તો ને આ બાસ્કુ તમે જઈ લ્યો. આખું ભર્યું છે માલનું. અને એટલી ખરીદી કરી છે કે વરદીની ભેરી કરી લીધી છે જાનીએ. વરદીની નથી, તો 1 મહિનાની ખરીદી નથી. તો આ બાસ્કુ તો આખું ભર્યું છે. પણ એ નવા બાથરૂમ બનાવ્યા ને, નવા બાથરૂમ બનાવ્યા તો બધી નવી વસ્તુ લેવી પડે ને. તે એટલી આ એવડું બાસ્કુ ભરે? હા, એટલે આ મમરાની થેલી લેતા હોય તો પછી બાસ્કુ વધારે દેખાય. આ ચોમાસું આવે છે તો દુકાને જવાય ના જવાય તો ઘરે બેઠા મમરાની થેલી ખાવાની. એ વાત સાચી હો. સોમાં બેઠા બેઠા ભલે ને વાટકા ભરીને ખાતે રાખી. વાટકા ભરીને ખાવાના. આપણે બાથરૂમનું સામાન છે, નવા સંદાસ બાથરૂમ બનાવી આમાં પછી બાસ્કુ મોટું દેખાય ને. આ ધોકો ઓહો, લુગડા ધોવાનો કઈ દેખાય તમે એવું ભાઈ. ધોવાઈ જવામાંથી કઈ નક્કી ના હોય. કંઈક તમે ધોવાઈ દો હા હો. તો નવું બાથરૂમ બનાવ્યું હોય તો બધું નવું લેવું પડે. નવી રોટલી બધું આપણે બાથરૂમ ધોવાનું. એક દી તમારો વારો, એક દી મારો વારો. એ તારો જ વારો છે, એમાં આપણો વારો ન હોય. એટલે તો નવું લીધું બધું. આ તો બધા જો કે બકાલા છે. વંશી એકાયરે જાય એટલે બધું એકાયરે ખરીદી કરી આવવાનું. બાસ્કુ દેખાય છે મોટું પણ વસ્તુ બધી એમાં એટલે ટૂંકમાં મોટી મોટી વસ્તુ હોય એટલે આમ વધુ બાસ્કુ મોટું દેખાય ને. હા, મોટી મોટી વસ્તુ છે. હા. તો આ બાથરૂમ ધોવાનું છે. પછી જોઈએ આ બધી રાખવાનું છે, ગોરા રાખવાનું છે. આ બધી 2 જોડી જોઈએ. આવું બધું સામાન હોય તો બાથરૂમ મોટું જ લાગે. તો આમાં ક્યાં વરદીનો સામાન જોઈએ. આ પછી તમે બાથરૂમમાં નાવા જાઓ, નવા બાથરૂમ બનાવ્યા તો પછી એમાં કપડાઈ. હું તો વરદીનો કહું, પછી આ તો વરહના વરહ હોઈ જાય. હા, આ તો વરહનું ભીતમાં છોટી ગયું એટલે જાણે ખીલો લાગ્યો. આમાં કેટલા જાત? એનું નક્કી ન, એ તો ભાંગી જાય. હા, આની ગેરંટી લઉં. હા, પછી આને રસનું એ હાલતા ભાંગી જાય. જો આવી બધી વસ્તુ રસની લેતા હોય આમાં પછી બાસ્કુ તો મોટું દેખાય ને. બાકી તો બધું આમાં રાશન મળ્યો કે પૂરું 1 મહિનાનું રાશન છે. 1 મહિનાનું રાશન છે. જોઈએ આ ભાગના પડીકા તો લેવા જ પડે છોકરા માટે. ભાગના એટલે આમાં અડધું છોકરાને બાપે મુહૂર્ત તો કરી લીધું લાગે. મિત્રો આ છોકરાને બાપે મુહૂર્ત તો કરી લીધું લાગે. એ બે શિયાળા છોકરા હારું લીધું છે ખાવાનું. તમે નહીં ખાવ? તમે નહીં જઈ લ્યો, આરામ મળે છે. હવે હવે સાત દૂધ દાગડી સીધો માગશે ઉઠીને. તમે નહીં ખાવ ને? લઈ લ્યો, છોકરાને બાપે મુહૂર્ત કરી લીધું છે. છોકરો ઉઠી ગયો. ઉઠીને દાંત કાઢવા માંડ્યો ભાઈ. ઉઠીને છી દાંત કાઢવા માંડ્યો. સારું તું બાજુ દૂધ લેતો આવો. હાલો મિત્રો, તો ગુડ બાય. આપણો છોકરો ઉઠી ગયો છે. આજે બનાવવાનું છે. પછી આપણે જે ચાલુ વરસાદના મંથલી ગયા હતા બધું ખરીદી કરવાનું તો બધું એટલે સમેટવાનું છે મિત્રો. તો મારા વિડીયો ગમતા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય.